जगत कुसंगे जदु जगत कुसंगे जदु केवल सत्संगे जसु केवल सत्संगे जसु दादाजी नो हसतो मो दादाजी नो हसतो मो शमणे दर्शन थातास शमणे दर्शन थातास हीरा मोती महाराजी हीरा मोती महाराज સમૃદ્ધ સત્યા વિના દલડું ઠરતું નથી સમૃદ્ધ સત્યા વિના દલડું ઠરતું નથી હરે હોજી દાદાજી હરે દાદાજી તમારા વિના ક્યાંય ગોઠતું નથી તમારા વિના ક્યાંય ગોઠતું નથી દુનિયાભરમાં દુઃખો લાગે દુનિયાભરમાં દુઃખો લાગે સત્સંગ વિના સૂનો લાગે સત્સંગ વિના સૂનો લાગે फिर वो दिवस रात जागे फिर वो दिवस रात जागे ज्ञानी भवनी बावट वांगे ज्ञानी भवनी बावट वांगे रोको अतिक्रमणा जी रोको अतिक्रमणा जी आत्म रमणा विना क्याय रूचतो नती आत्म रमणा विना क्याय रूचतो नती हरे हो जी दादाजी हरे हो जी दादाजी तमारा विना क्याय गोठतो नती तमारा विना क्याय गोठतो नती जय सच्चिदानंद જય સચિદાનંદ. ક્વિકલી 9 કલમો બોલો. નંબર 1. हाँ जी सच्चिदानंद. हे दादा भगवान ने कोई पण देहधारी जीवात्माનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સાદવાદ વાણી સાદવાદ અને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે ન દુભાય કે દુભાવ પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા के प्रति किंचित मात्र પણ अभाव तिरस्कार न किया जाए न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા તંતેલી ભાષા ન બોલાય ન બોલાવાય તે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતેલી ભાષા બોલે તમને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા के प्रति स्त्री पुरुष अगर नपुंसक गमे તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ विषय विकास संबंधी दोषों इच्छाओं चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્ત બનવું ન કરાવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો.
હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેલા કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન થયા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદા. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવીએ પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સહસ્રાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપનાશનો, સર્વભાવપનાશનો, મંગલાણમ ચ સૌવેશીમ, મંગલાનં ચ સર્વેષાં, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શ્રેયા. हे सच्चिदानंद, हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी, सोबत से और फुसंग से कायम और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे। ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करो, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। ये सत्य। વિનય. सच्चिदानंद। हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतर आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय का आवरण जाए और परम शक्ति दे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. હે દક્ષ. हे दादा भगवान, हे દાદા भगवान, ભગવાન. मैं आपके बच्चे हम हमें हैं आपके बच्चे. इनके हैं सच्चे, दिल के के हैं सच्चे, फिर भी हैं कच्चे। फिर भी है सच्चे. काम करेंगे अच्छे अच्छे, काम करे. काम करेंगे अच्छे अच्छे. जय सच्चिदानंद। Okay, Daksh, suppression prayer. हे शुद्धात्मा दादों को दप लगो दक्ष लगे हे शुद्धात्मा दादा पर बने तो दक्ष सेपरे हे शुद्धात्मा दादा वालो दक्ष रिलेटिव है। Vinay. जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान जुदाशो मुनिका जुदी છે
Okay, very good. લખ્યું છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો મોનિકા ટેમ્પરરી છે જય સચિદાનંદ जय सच्चिदानंद। ओके, कैसा रहा? अभी कितना दिन से सत्संग नहीं था, तो आपका रिपोर्ट में सब ए है कि किस में प्रॉब्लम हुआ था? गया आपने रिपोर्ट तो नहीं भेजा, मैंने भेजा है आज रिपोर्ट। तो मिला नहीं हमको। ओके, आया होगा तो देखा नहीं है। ओके, दैट्स ओके, नो प्रॉब्लम। बोलो, कितना दिन छुट्टी था? एक वीक। नो, मोर देन एक वीक। ओके, एनीवे बोलो। तो एक वीक स्कूल में किसने एवरीडे रिपोर्ट लिखा था? किसी ने नहीं लिखा। ओके, वेरी गुड, शाबाश, कॉन्ग्रेचुलेशन आपको। ओके, तो भी कैसे याद रहेगा कित के रिपोर्ट कैसे है? जैसे हवा में निकालने का है क्या? सारा 10 दिन। ओके, उन्हीं में क्यों याद है? क्यों बोलो जल्दी जल्दी। मेरा स्कूल होमवर्क एक्स्ट्रा स्टडी और सब घर पे सबको हेल्प करना और मम्मी को अप्रिशिएट करने में डी है। तो मम्मी को सब निकाल देने का है। ओके, अब किसका घर जाएगा? नानी के घर के कोई के घर? किसके घर में? मम्मी के साथ ही। नहीं, कौन सा घर पसंद है? मुंबई के आपका फोई इधर का? भाई जल्दी जल्दी बोलो। मुझको यहाँ ही पसंद है। तो मम्मी के साथ झगड़ा क्यों होता है? ओके, खुशी। जय सच्चिदानंद मैं इस लीव में वेकिंग में मुझे लेट कुछ हो याद गया नहीं था है? मामा के घर जाके आई तो कुछ याद नहीं? उठने में सुबह रोज लेट उठती थी मैं वहाँ क्यों लेट और होते थे? मम्मी अलाउ करते थे? हाँ वो छुट्टी थी ना इसलिए अरे बाप। ओके मोनिका, जय कुछ नहीं सच्चिदानंद किया जैसे बोलो ना, कुछ नहीं किया। मैंने मम्मी को हेल्प की थी मामी को और मम्मी को? मामी को मम्मी साहब मामी को कितना हेल्प किया? कितना घंटा हेल्प किया वेकेशन में? रोज मैं 30 मिनट्स हेल्प करती थी उनको कितना? और 30 मिनट्स घर के काम में हेल्प करती थी और बाप रे बाप, वो मामी है कि क्या है आपकी? फिर मैं अनुज और भूमिका को भी संभालती दुश्मन थी है कि मम्मी है? मामी है तो 30 मिनट्स ओनली, दूसरे क्या करते थे आप? अनुज और भूमिका को संभाल रही थी ओ बहाना मिल गया आपको। वो संभालने के लिए कितना तमिल का बुक पढ़ा, लिटरेचर? मैंने नहीं पढ़ा इसलिए बहाना मिल जाता है। वो पप्पा मम्मी, हम अनुज और वो डिंगली को रखते थे। हाँ, क्या बात है। ओके मोनिका, जय सच्चिदानंद मेरा मम्मी को हेल्प करने में और खाने में और सत्साधन में डी है सुबह उठने में मेरा ए है और एक्सरसाइज में भी मैं नहीं एक की बात नहीं, खाली प्रॉब्लम की बात है। मम्मी के साथ हेल्प करने में और खाने में और सत्साधन में आपको कितना साल हो गया आपको? 18? नहीं 16 16 कैसे? 11th में 16 कैसे हो सकता है? 17? 16 है हाँ, एनीवे 11 में तो सब 17 होता है unless you started school early. Okay, 16 है।
अभी 25 में तो बूढ़ी हो जाएगी, क्या करेगा? नहीं क्या? People don't eat properly, they cannot survive. Okay, दक्ष आपका कैसा रहा? दादा इन दिनों में यदि मम्मी को हेल्प नहीं करी और सुबह मम्मी उठाती थी और लंच में और ब्रेकफास्ट में कभी कभार। क्या किया लंच में, ब्रेकफास्ट में? लंच और ब्रेकफास्ट में कभी कभार मैं प्रेयर नहीं बोलता था। क्यों? आपको प्रसाद नहीं खाने का अच्छा लगता है? अच्छा लगता है। तो ओके, होमवर्क क्या था? अपराध अभिनय, उसमें क्या अवर्ण कैसा रहा? इसकी निंदा की, इसको गाली दिया, इसको प्रेज किया, और मम्मी को तो प्रेज नहीं किया, तो वो पापा को प्रेज नहीं किया, किसको खुद को प्रेज किया? बोलो जल्दी जल्दी। कुछ नहीं किया, कुछ नहीं किया। ओके ओके प्रदीप दादा, ये छुट्टी में तो छुट्टी चलती है, क्या करेंगे? सत्संग में भी छुट्टी देना मांगता है परमानेंटली? नहीं। प्रदीप दादा को पूछते, रिपोर्ट नहीं लिखने का है, होमवर्क नहीं करने का है, प्रेयर्स नहीं करने का है। उन लोगों को हिंदी- बाइट होता है अंदर कि जो मैं ये हो जाता है वो बराबर नहीं है। होता है। तो कहाँ तक की लिमिट रखने की? 1 साल तक रखना है? क्यों चुप हो बोलो गए? बोलो, जो खुशी, मोनिका, टॉक तो बातें करो, टेंशन नहीं लेने का। क्या अपने एक प्रॉब्लम है बार, बोलो। हाँ, 1 साल के लिए अभी रिपोर्ट नहीं लिखना है, वो नहीं करना है, तो चैप्टर क्लोज, फिनिश। क्या बोलते हैं सब? कल से सिंसियरली भेजूंगी। नहीं, ऐसा नहीं है। ये क्या बात है कि कोई भी चीज हो जाती है तो उसके पीछे स्पेसिफिक कोई रीजन होना चाहिए कि भाई आज मुझे मेरी तबीयत खराब थी इसीलिए नहीं हुआ, आज होमवर्क ज्यादा था इसीलिए नहीं हुआ, आज गेस्ट बहुत घर में आ गए थे तो उसके पीछे मेरा मम्मी को हेल्प करने में समय गया इसीलिए नहीं हुआ। आपको समझ में आया? दादा भगवान ने क्या बताया कि जो अगर कोई भी व्यक्ति मन की बात सुन के चलता है तो वो कभी भी खड्डे में गिर सकता है। खड्डा समझ में आता है ना आप लोगों को? खड्डा समझ में आता है ना आप लोगों को? हम क्योंकि हम मन की बात सुनते हैं। किसकी? मन हमें दिखाता है, मन बोलता है विचार आया नहीं करना है, बाद में करते हैं। फिर बाद में करते हैं, उसी समय हमें डिसाइड करना चाहिए कि बाद में मतलब कितने कितने घंटे के बाद। समझो आज 7 बजे तो कितने बजे करने का, ऐसा हमारे पास अलर्टनेस चाहिए। लेकिन हम जो मन की बात सुनते हैं और उनकी बातों में आके फिर दूसरे ट्रैक पे चले जाते हैं तो फिर काम कैसे होगा? तो ऐसे पढ़ाई में एग्जाम के टाइम भी हो सकता है। ऐसे बहुत सारी जगह पे एक बार उनको पता चल गया कि मन की बात सुनने वाले लोग हैं तो हमको कहीं भी ले जा सकता है। वो मन ऐसे ऐसी गलती करवाएगा ना कि बात ही मत पूछो। फिर हमारा जो इतना जो सत्संग किया, इतना सब प्रेयर किया, इतना सब पूरी मेहनत के पीछे कभी भी अपने को घाटा हो सकता है। मन की बात नहीं सुनने की। मन बोलेगा तो अपने को पूछने का भाई क्यों नहीं लिखना है, चलो मत लिखो, लेकिन क्यों, क्या वजह है, उनका क्या रीजन है? आपको पूछना चाहिए ना कि नहीं पूछना चाहिए? पूछना अंदर से चाहिए। कौन बोलता है ना लिखने का?
रिपोर्ट नहीं करने का, होमवर्क के बारे में नहीं बोलता, कौन है अंदर, उसको हमें तलाश करनी चाहिए, क्योंकि ये बहुत डेंजर पॉइंट है हर इंसान के लिए, सिर्फ आपके लिए नहीं। एक बार अगर जो मन की बात सुनने लगा तो धीरे 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 इतना इतना सारी समस्या खड़ी होती जाएगी कि अपने को पता ही नहीं चलेगा कैसा हो गया। इसलिए हमें थोड़ा अलर्ट रहने की जरूरत है। आपने नहीं लिखा वो गलती नहीं है, लेकिन आपको पता चलना चाहिए ये ना बोलने वाला कौन है और मैं इनकी बातों में कैसे आ गया, क्यों आ गया। ये मेरा दोस्त है, ये मेरा दुश्मन है, उसकी बात सुनने का मतलब क्या है। कि जब तक आपको ऐसी समझ आएगी और उस समय पे आप जो डीलिंग करोगे, नाइक बाद में लिखूंगा, नाइक अभी लिखना है ऐसा, तो धीरे धीरे आपका पावर चलेगा उसके प्रति। समझ में आया? प्रदीप दादा सब वेकेशन होता है, पप्पा का पैसा बहुत है, तो मौज शौक करने का होता है ना, तो ये सब सिंसियर क्यों रहने का। नहीं, मैं क्या बोलता हूँ, चलो मौज शौक भी किया, सब किया, लेकिन वो फिर भी अपने काम में भी परफेक्ट तो रहने का ना, उसमें क्या तकलीफ होती। मैं ये बात इतनी समझ लो कि आपको ये धोखा देगा, आपको ऐसी ट्रैक पे ले जाएगा तो आप खुद परेशान हो जाओगे। इसलिए उनकी बात कैसे सुनने की, जो हमारे फायदे वाली बात हो वो। फायदा मतलब किस में है, तो कि घूमने में भी फायदा होता है, झूठ बोलने में भी फायदा होता है, चीट करने में भी फायदा होता है, लंबे समय तक सोते रहने का भी फायदा होता है। लेकिन ये फायदा फायदा नहीं है, ये नुकसान ही है, घाटा है अपने लिए। इसलिए हमने जो डिसाइड किया है, पढ़ाई के लिए, सत्संग के लिए, हेल्थ के लिए, मम्मी को हेल्प करने के लिए, ज्ञान में आगे बढ़ने के लिए, तो वो अपने जो डिसाइड किया है उसमें हमें सिंसियर रहना है। बाकी जो अगर ये अपनी इतनी जो 4-5 चीज है उनके बारे में जो अगर मन बताता है तो उनकी बात सुनने का, लेकिन बाद में फिर कल ऐसी जो बातें बताता है उनकी बात नहीं सुनना चाहिए अभी, मुझे ऐसा लगता है। और ये दादा भगवान की बात है, मेरी नहीं है। दादा भगवान को क्या है, उनकी बात सुनते भी नहीं थे, और जब वो दिखाता था तो उनके साथ कंडीशन करते थे। आपको आप कंडीशन करते हो, कंडीशन करते बाकी हो? ना बोलो। नहीं। नहीं, आप ये जो अपने मिले हैं सत्संग में, तो हम सच्ची में अपने एक दूसरे से बहुत हेल्पफुल है। यहाँ कोई आप छोटे हो मैं बड़ा हूं ऐसा नहीं है, ये हमारी आत्मीयता की बात है। हमको समझ में आया ना? समझो मैं बोलता हूं तो आपका कोई, मैं गुरु नहीं हूं और आप शिष्य नहीं हो, लेकिन हमारी ऐसी आत्मीयता है और उसमें हमें आगे बढ़ना है, एक दूसरे को हेल्पफुल होना है, इसलिए बातें करते हैं। समझ में आया ना आप लोगों को? ऐसी बात कोई करेगा नहीं यार, ये तो अभी बहुत समय चेंज हो गया है, इसलिए आप अंदर से ढूंढ निकालो। हाँ, और जब भी आपको ऐसा लगे कि ये मेरे अंदर वाले लोग हैं, वो मुझे मना करते हैं और उनकी चपेट में आ जाता हूँ, तो उस समय आपको दादा को प्रेयर करने का कि हे दादा भगवान, मुझे ये मेरा मन, मुझे अंदर वाले जो है वो ऐसे बात बताते हैं, मुझे इससे छूटना है, मुझे मेरे ध्येय में सिंसियर होना है, मुझे शक्ति दो। समझ में आया? होगा प्रेयर, होगा। हाँ, अपने तो प्रेयर करेगा। दादा क्या कहते हैं, आप मेरे पास शक्ति मांगोगे ना तो मैं शक्ति देने वाला हूँ, मैं आपका ऊपरी नहीं हूँ, आपके पास और कुछ लेना नहीं चाहता हूँ। चलो कभी ठीक हो जाएगा,
अंदर की बात सुनने का नहीं। हाँ, होगा। हाँ हम्म, बोलते नहीं आप लोग, हाँ मेरी आवाज से नहीं आती होगी हाँ आपके तक। हाँ, अच्छी करेगा वो क्या ऐसे हाँ बोलने का है? जो करेंगे। मैं आप हाँ, करेंगे। जो मैं आपको कैसे बताता करेंगे? हूँ, कैसे जो करेंगे बात बताओ। हाँ, जो बात मैं आपको बताता हूँ ना, वो दादा भगवान की बात है। और ये इतना डेंजरस पॉइंट है कि बड़े बड़े आदमी, अच्छे अच्छे आदमी, बहुत सिंसियर होते हुए भी वो इनकी जो चपेट में आ गया है ना, तो एक खड्डे में गिर जाता है। फिर ऐसी सिचुएशन आ जाती है कि वो निकले कैसे, उसको निकाले कौन, उनके पास कोई रास्ता ही नहीं होता है। तो हमें वो नहीं करना है। ऑन दी स्पॉट, जब भी टाइम मिले, हे दादा भगवान मुझे शक्ति दो, मेरा मन मेरी बुद्धि मुझे ऐसा दिखाती है, मुझे वो नहीं करना है। बराबर है रजनी भाई साहब? मैं बहुत सारे ओके, चलो कुछ तो कुछ एम रखो। दैट इज लाइक खुशी आप मामा के घर गए थे और दो बच्चे को ध्यान रखना, तो उसको कुछ किताब तो पढ़ सकते हो उन लोग के साथ। आपको तमिल में वीकनेस है तो तमिल का कुछ लिख के उन लोग को भी तमिल तो सीखना पड़ेगा ना, अनलेस के उन लोग राजस्थान भाग जाने वाले हैं। हाँ, तो ये छुट्टी डजंट मीन कि ऐशारामी करने। वो प्रदीप दादा ने क्या बताया, लेट मैं उठने तो से इट स्पॉइल्स योर बॉडी। मैं तो ऐसा मानता हूँ कि दादा भगवान को ज्ञान होने के बाद भी वो इनके शेड्यूल में इतने परफेक्ट थे। इतने बजे उठने का, ये काम करने का, वो करने का, विधि करने का, महात्माओं का जो भी आते जाते रहते थे, सत्संग का रोल करते थे, सब कुछ उसकी सिस्टम से चलता था। और हम इंसान है, क्या है, हमें आज नहीं तो कल हमें इस दुनिया में जीना है, तो रिलेटिव में भी हमें परफेक्ट रहना पड़ेगा, समय के साथ चलना पड़ेगा। पढ़ाई में भी ऐसा होता है, हर जगह पे बिना शेड्यूल, बिना ध्येय प्लानिंग कुछ होगा ही नहीं। अगर समझो आपको तो छुट्टियां मिली तो कितना हद तक अपने खुश नसीब है कि चलो भाई 7-10 दिन मिला, तो हमारा जो जो भी रिकवर करना है, जो सब्जेक्ट में हमारी कचास है उसको रिपेयर करना है, हमें आगे एडवांस होना है, विधि विधि करना है, जो हमारी गलतियां होगी उसका प्रतिक्रमण करना है। कुछ ना कुछ हमें समय को ऐसी जगह पे हम इन्वेस्ट करें, ऐसा प्लानिंग करके हम जिए जिससे हमें आनंद मिले। हर लोग छुट्टियों में पैसा खर्चा करके आनंद लेते हैं, इधर उधर घूम के आनंद, अरे घूमने का नो डाउट, लेकिन कम टू द नॉर्मालिटी। इंसान है, हमको सब चीज की जरूरत है, लेकिन हमें जागृत रहना है, अलर्ट रहना है कि हमारा समय की बर्बादी कहाँ पर होती है और उनकी क्या जरूरत है। कुछ नहीं मालूम तो फिर पड़ते क्या है, कोई है, बोलते नहीं है, कुछ समझते है कि नहीं? हाँ, हाँ देखो बच्चे लोग, ये अपना स्केड्यूल है और सिंसियरिटी का एवरी डे। यू कैन नॉट be getting A's over. That is perfect. But consistently, एक item you should not, एक item में you should not getting D. वही देखने का है, ओके? दिन में वीक में 7 दिन में 2 दफा इधर तिधर हो सकता है, but consistently you cannot get 3 or 4 days D in the same subject. वो देखने का, ओके? ओके, अभी से वो देखेंगे आप, ओके? कि ओके, कल से देखो मंडे ट्यूसडे क्या हुआ, वेडनेसडे थर्सडे फ्राइडे, विल सी दैट, ओके? और अभी थोड़ा ध्यान रखो, अवर्णन अपरा तब है, ओके? नेक्स्ट वीक से विल गो टू 4th कॉलम, बट 1 2 3 कॉलम पे ध्यान रखने का, ठीक है सबको? हाँ, हाँ એમના ગમે છે ये बात क्या आप बोला? लोगों को
हाँ बोलते नहीं। हाँ श्रेया सिस्टम से जुड़ने की बात पसंद है आप हाँ। लोगों को? नहीं किसके लिए? मम्मी पापा के लिए कि खुद के लिए? कोई नहीं कोई बात बोलते। नहीं, सब सीरियस क्यों हो गया? श्रेया व्हाई यू सीरियस? नहीं हूँ। नहीं नहीं, तो कुछ बोलते तो नहीं है? क्लास में ऐसे करते हैं सब? नहीं जी, इसमें क्या होता है? नहीं बोलते नहीं है? चूची चूची नहीं करते? हाँ, तो ये क्लास ही है ना, ओपन ओपन बोलने का, यू नो, सीरियस नहीं हो जाने का। ओके, कल से कच के कुछ ऐसे टॉप टॉपिक ले जाओ कि सब वांचने का, और वॉलेंटियर करेगा। ओके, कल का होमवर्क है, सारा दिन में किधर हम आप हंसे हो दूसरे को हंसाए, वेरी सिंपल। मोनिका, बॉलीवुड सॉन्ग सुन के कितनी हंसने आती है वो भी बताना। ठीक है, वो टॉपिक चलेगा, कितना हंसा और किसको हंसाया, खुद किसने, वो बाथरूम में जाके कुछ किधर खुश हुआ है, मम्मी के साथ कितना खुश हुआ, किसको खुश किया, खुश क्या, कुछ का हंसाया। कभी गलती करते तो हंसते के नहीं? उनकी गस्ती पे नहीं, वो भी नहीं करते। हमको तो हम गलती करते तो बहुत हंसाता है, ये बेवकूफ, ध्यान नहीं रखते, ऐसे हम बोलते हैं हम। ओके, तो कल का टॉपिक क्या है? या कब हमें दूसरे को हंसा और कब हम हंसे। या खुशी, क्या है कल का होमवर्क? हमने कितना हंसा है और किसको नो हमने नो नो हंसाया। नो नो नो, पहले खुद को बोलने का, खुद ने कितनी दफा हंसाया, बस, और बाद में दूसरे को कितने दफा हंसाया। ओके, फर्स्ट ऑलवेज वी टॉक अबाउट आवरसेल्फ। एक दक्ष, आप किसी को हंसाते हैं? नहीं क्यों? ओके, ये वो मालूम है, एडल्ट्स के लिए इंडिया में तो लाफिंग क्लब होता है, किसको मालूम है वो? हाँ है। हाँ, तो अभी कल से हम लाफिंग क्लब चालू करेंगे इधर, ठीक है? चलो जोर से हंसो आज, श्रेया, कम ऑन, लाफ, लाफ, मोनिका। हंसो। हमको तो हंसी आती है। खुशी, जोर से हंसो। अपने खुद पर हंसने का है। हम इतना हंसते हैं तो आपने क्यों हंसते हैं? श्रेया, हाँ देखो, अभी अभी हाँ, दक्ष को कुछ आए। ओके, लेट अस लाफ बिफोर वी गो। मोनिका, खुशी, हमारे पे हंसो, चलो ना, कि दादा तो बकवासी करते रहते हैं, ऐसे हंसो। श्रेया, ये देखो, ये अब ये कुछ करता नहीं है तो भी हंसता है, अब ये क्यों हंसते हैं आप? हाँ, हंसी, हम बोलते हैं हंसी आता है, राइट, वेरी गुड। हाँ देखो, ये दक्ष हंसे, ऐसे हंसने का, ओके, और दूसरे को हंसाने का, ओके, ये सारा वीक को करेंगे, ओके, ठीक है? नो, दूसरा कुछ नहीं, आपको रिपोर्ट लिखना है तो लिखने का, नहीं लिखने का तो मत लिख, ओके, हमको कुछ फर्क नहीं पड़ने वाला है, हम तो हमारा रिपोर्ट लिखते हैं एवरीडे। चलेगा सब?
लाफिंग क्लब करेगा अभी? श्रेया आप तो बोलो। आप हंसती नहीं आ तो मम्मी को बोलना क्लाउन का फेस करके आएगा। हाँ ये वो अच्छा है ना। तब मम्मी को बोलने का क्लाउन का फेस करता। हाँ, तो हंस पड़ेगा सब। क्लाउन पे तो हंसते कि नहीं हंसते हैं? हाँ हंसते हैं। ऐसे चलेगा? मम्मी को दक्ष कल मम्मी को बोलना क्लाउन बन के आने का। हाँ चलेगा? हाँ ओके वेरी गुड। ओके चलो जय सच्चिदानंद। टुमारो लाफिंग क्लब ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अभी क्यों हंसते हैं अभी? जो है अभी क्यों हंसने लगती है एंड में? वो फनी लगता है? हाँ हमको तो फनी लगता है। देखो ये सब सब बा बोलते हैं सबको फनी लगता सब हंसते हैं। देखो मीनाक्षी बा नीलिनी बा सब हंसते हैं। ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद। અનન્ય અનન્ય હવે આપણે આ પદ સાંભળીશું અનન્ય दीदी के साथ पास में है। एक मिनट हाँ। અનન્ય આજ છે ને? અનન્ય હા આજ છે ને આ પદ છે ને? સ્ક્રીન ઉપર હજી આવ્યું નથી. ઓ સ્ક્રીન ઉપર નથી આવ્યું ઓકે ઓકે આજ છે ને? હા હા ઓકે વેરી ગુડ। એક મિનિટ ઓકે જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. મેં તો કીધું દાદાને સપનામાં એ આવશો તોય હું રાજી થઈશ. મેં તો કીધું દાદાને સપનામાં એ આવશો તોય હું રાજી થઈશ. આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. આખો દાડો યાદ કરે ત્યાં જ દાદા રહે છે. ઊંઘમાં એ જોઈ વસુ હું જ તારી અંદર સવારે જગાડી દઈશ. આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. જગત જુએ નિર્દોષ ત્યાં જ દાદા વસે છે. જાગીને તું જોઈ લેજે હું છું તારી આસપાસ હવામાં એ સ્પર્શી વઈશ. આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. આખો દાડો ભૂલે નહીં દાદા જાતે સંજીવે છે. તેથી કહ્યું દાદાએ હું છું પાંચ આજ્ઞામાં અહીંથી જ મોક્ષે જઈશ.
આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. ચૂકત હિસાબ થતા જગત છૂટી આપે છે. મેં તો કીધું દાદાને જ્યારે હું મોક્ષે જઈશ, ખડખડાટ રોઈ લઈશ. આખો દાડો તમારી યાદમાં જીવી જઈશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. અને કેમ આજે આ ગાયું સરસ કેમ આજે આ મળ્યું? આજે જમતા તો ત્યારે જમીને પછી બધી દાદા બા દાદા આવ્યા છે, તો જમતા પછી બધાએ થોડીક વાર સત્સંગની ને એ બધી વાતો કરી દાદા ને એટલે બધા એટલે દાદા બા મમ્મી વત્સલ હતો પણ વત્સલ શાંતિથી બેઠો હતો અને હું. વેરી ગુડ. આમાંથી શું તમને બહુ ગમ્યું? શું જાણવું છે? ખબર તો બધી પડી ગઈ, આમાં શું કહેવા માંગે છે. ઓકે, તો અમને સમજાવો. પ્રદીપ દાદાને સમજણ નથી પડતી. એટલે દાદા એકવાર જો સપનામાં પણ આવી જાય ને તો પણ હું ખુશખુશાલ થઈ જઈશ. અને દાદા ને જ્યાં આખો દાડો યાદ કરે છે ત્યાં દાદા હોય જ છે. ઊંઘમાંય આપણે જો સૂતા પહેલા આપણે દાદાનું નામ લઈને સૂઈએ તો આખો રાત દાદા આપણી હેલ્પ કરે છે, આપણી અંદર જ હોય છે. અને સવારે આપણને એક્ઝેક્ટ ટાઈમે જો પ્રેયર કરીને સૂતા હોય કે કાલે મારે આટલા વાગે ઉઠવું છે, તો દાદા ઓટોમેટિક એલાર્મ વગર પણ ઉઠાડી દે છે. ઓકે, તમે આપણે તમે ઉઠો બધે તમે કરો છો એવું? તમે ઉઠો છો એલાર્મ વગર? હા, વેરી ગુડ. કેટલા વાગ્યાનું ઇન્ટરનલ એલાર્મ કેટલા? 5:15 પછી 5:15 થી 5:30 વચ્ચે ઉઠી જાઉં છું. વેરી ગુડ. પછી આપણે જ્યાં જગતને નિર્દોષ જોઈએ છે ત્યાં દાદા હોય જ છે, કેમ કે બધામાં શુદ્ધાત્મા હોય છે. એ તમને અમલમાં આવે છે? હા, હવેથી આવે છે થોડું થોડું. થોડું થોડું. પ્રદીપ દાદા હમ વાતો કરો, થોડું થોડું ના ચાલે, વધારે જોવાનું હોય ને નિર્દોષ. અને બેન જાદુ આપો. એમને શું જાણવું છે તો કહું, વાત કરું પછી. બાકી એમને તો નિર્દોષ છે, થોડું થોડું જ થાય છે જોવાનું. નિર્દોષ થોડાક થોડાક જ દેખાય છે, આખા નિર્દોષ નથી દેખાતા. આ તો નિર્દોષ થોડા દેખાય એવું ના હોય. નિર્દોષ એટલે નિર્દોષ. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી દોષિત દેખાય. શું દેખાય? દોષિત દેખાય. હા, બુદ્ધિ હંમેશા બીજાને દોષિત દેખાડે. શું કરે? કારણ કે બુદ્ધિ ભેદ વાળી છે. દોષિત બતાવે. કારણ કે બુદ્ધિ ભેદ વાળી છે. શું છે? ભેદ બતાવે કે આમ છે ને આમ છે. એના આધારે પછી ભેદ દ્રષ્ટિ છે એટલે આ દોષિત દેખાય છે. જો જ્ઞાન દ્રષ્ટિ હોય તો નિર્દોષ દેખાય. શું થાય? નિર્દોષ દેખાય. જ્ઞાન દ્રષ્ટિ એટલે શું? તો કોઈ આપણું અપમાન કર્યું, કોઈ આપણને નુકસાન કર્યું, તો આપણે તે વખતે એવું કયું જ્ઞાન હાજર રાખવું જોઈએ? કે આ મારા પાછલા ભવનું ફળ છે. મેં આવું કોક જોડે કર્યું તો એ મને પાછું મળે છે. એટલે એ કરતો નથી. એ મારા કર્મો જ એને કરાવડાવે છે. શું છે? એ મારા કર્મ સમજણ તમને નિર્દોષ દેખાય. પણ જો તે વખતે બુદ્ધિ ઊભી થાય, એક બાજુ એવું બોલે કે આ મારા કર્મને લીધે મને આ થયું છે, પણ બુદ્ધિને સમાધાન થવું જોઈએ ને.
બુદ્ધિ કે આજે તો મેં કશું કર્યું નથી. તમે કર્મની વાત કરો છો પણ મેં તો આજે કશું કર્યું નથી, મને બોલ્યો જ કેમ? પોઈન્ટ સમજાય છે ને? હા. એટલે બુદ્ધિને સમાધાન આપવું પડે. જ્ઞાનથી સમાધાન થાય. તો કેવી રીતે આપો સમાધાન તમે? કે આ તો કરતો નથી, વ્યવસ્થિત શક્તિ જ બધું કરે છે. વ્યવસ્થિત શક્તિ કરે છે એવું હાજર રે તો કયા આધારે વ્યવસ્થિત છે? કર્મોના આધારે. કેવી રીતે કર્મના આધારે વ્યવસ્થિત? વ્યવસ્થિત ક્યારે વપરાય? વ્યવસ્થિત જ્યારે નું આપણે આપણી રીતે બધા એફર્ટ્સ કરી લીધા હોય અને પછી પણ ન થાય તો? હા, પણ વ્યવસ્થિત નું જ્ઞાન એ કેવું છે કે પહેલા એને પોતાના સ્વરૂપનું ભાન થવું જોઈએ. શું થવું જોઈએ? સ્વરૂપનું ભાન. એટલે એનો પોતાનો શું નામ છે તમારું? અનન્ય. હા, તે હું અનન્ય છું ને એ જ્ઞાની પુરુષની કૃપાથી જતું રહેવું જોઈએ. અને પછી હું કોણ છું એનું ભાન થવું જોઈએ. અને કોણ કરે છે એ પછીથી એ જ્ઞાન પછી ફિટ થાય. એ આજ્ઞા સ્વરૂપ છે. શું છે? આજ્ઞા એટલે જ્ઞાન સ્વરૂપ. લીધું છે પ્રદીપ આનંદજી, અનન્ય હા, બેન જ્ઞાન લીધું છે. એમ તો બરાબર છે. તો બરાબર છે, પણ નિર્દોષ એટલે નિર્દોષ એમ. અને પછી જો અડધો દોષિત દેખાય ને અડધો નિર્દોષ દેખાય તો આપણે સમજવાનું કે કોઈ ભાગ કાચો છે અને દોષિત દેખાય એ ભાગનું પ્રતિક્રમણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પ્રતિક્રમણ કરવું જોઈએ. હા, નિર્દોષ એટલે નિર્દોષ. પછીથી જો જ્ઞાની પુરુષને નિર્દોષ દેખાય અને આપણને થોડો નિર્દોષ દેખાય એટલે આપણી કઈક સમજણમાં કચાશ છે રિપેર કરવી જોઈએ. બરાબર ને? બરાબર ને? હા. સમજાય છે ને? બસ. હા, સમજાણું. નિર્દોષ થાય એટલે માણસ ભગવાન થતો જાય. શું થતો જાય? ભગવાન. હા, પછી નિર્દોષ કેટલા જણને દેખાય? એક જ જણ દેખાય કે પછી બધું દેખાતું જાય? જેની નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન બધું થયેલી, નિર્દોષ દેખાય. હા, પછી એને ગમતો ના ગમતો સવારથી સાંજ સુધી ગમે તેવા વ્યવહારો આવે પણ એમાં એને નિર્દોષ જ દ્રષ્ટિ રહ્યા કરે. ડેવલપ થતી જાય. શું થતી જાય? પછી એ નિર્દોષ એને ડેવલપ અનુભવમાં આવે. શું આવે? જો અનુભવમાં ના આવે તો સમજવાનું કે આપણે જે કઈક કચાશ છે. દાખલા તરીકે માનો કે તમે આજે આઈસ્ક્રીમ ખાઓ તો પેલી ચમચી ઠંડી લાગે, અડધી ચમચી ઠંડી લાગે કે આખી એ ઠંડી જ હોય? આખી ઠંડી હોય. તમે એક ચમચી આઈસ્ક્રીમ મોઢામાં મૂક્યો તો કેટલો ઠંડો લાગે અને કેટલો ગરમ લાગે? અડધો અડધો લાગે કે જેવો હોય એવો જ લાગે બધે? આખો જેવો હોય એવો જ લાગે. પછી ગળ્યો કેવો લાગે? જેટલો ગળ્યો હોય એટલો. બધી બાજુથી લાગે ને? બધી બાજુથી. હવે વાત સમજણ પડી થોડી? હા. નિર્દોષ એટલે નિર્દોષ. ખ્યાલ આવ્યો? એટલે આપણે હા. કઈક સમજણ કચાશ છે એ આપણે જાણી તપાસ કરવાની. બરાબર ને? હા. બોલો બીજું કઈ? કોણ નિર્દોષ? બીજી કોણ કોણ નથી દેખાતા? ટીચર, મમ્મી, પપ્પા, વત્સલ, કાકા, કાકી? વત્સલ ને મમ્મી. કેમ એવું ના હોય. દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ. એ પછી નથી દેખાતું એટલે શું છે કે વચ્ચે પછી બધું પડદા પડે છે એટલે આવરણ આવે છે. શું છે? આવરણ આવે છે. હા, જાગૃતિ નથી. જાગ્રત માણસને આ તો બધું જાગ્રત રહેવાનો માર્ગ બધો કેવો? જાગ્રત રહેવાનો.
હા, અને સમજણના પરિપક્વ થાય, કોઈ પણ વસ્તુ પૂરેપૂરી સમજાય નહીં બધા ખૂણેથી, ત્યાં સુધી એટલા ભાગમાં કચાશ રહે. શું રહે? કચાશ્રી. એટલે બધી ખૂણેથી બધું પરફેક્ટ સમજતા જવું જોઈએ. આ વિજ્ઞાન સમજવા જેવું છે. કેવું છે? સમજવા છે. સમજણ જેટલી ડેવલપ થતી જાય એટલું પછી એને અનુભવમાં પ્રેક્ટિકલમાં આવતું જાય. શું થતું જાય? બાકી એવું ના હોય કે બે દોષિત દેખાય ને એક નિર્દોષ દેખાય, એવું ના હોય. નિર્દોષ એટલે નિર્દોષ. આ જગતનો કોઈ પણ જીવ, કારણ કે એને ખબર પડે કે આ દ્રષ્ટિ, નિર્દોષ દ્રષ્ટિ એ શું છે, કોણ કરતા છે ને પોતે શું છે. આ એ આખું એનો દાખલો એની પાસે હાજર હોય, રીત ગણેલી હોય, તૈયાર. ખ્યાલ આવ્યો? હા. એટલે તમારે બધો અભ્યાસ કરવાનો બધો. હા, હા. બસ આટલી વાત સમજાઈ ગઈ ને કે હા. આઈસ્ક્રીમ ગળ્યો, બધી ચમચી મૂકો એટલે આખો ને આખો ગળ્યો જ લાગે. હા, બરાબર એ ને? સમજાઈ ગયું. અને ઠંડોય લાગે એ ખબર, અનુભવ થાય છે ને. હા. તો જ્ઞાન હંમેશા શું છે, એ ગમે તે વાપરો એટલે તમને એનું ફળ આવે, પરિણામ આવે. શું આવે? અજ્ઞાન પરિણામ. હોય ત્યાં આવે. અજ્ઞાન એટલે બુદ્ધિ, એને અજ્ઞા શક્તિ કહી, એનું પરિણામ આવે. જ્ઞાન હોય તો એનું પરિણામ આવે. પરિણામ ઉપરથી સમજી લેવાનું કે આ કયો ભાગ છે. સમજાય ને? હા. જે બીજા દોષિત દેખાડે કયો ભાગ છે? અહંકાર. જ્ઞાનનો ભાગ છે. કયો છે? અજ્ઞાન. એટલે હા, આંખોને કોઈ પ્રોબ્લેમ નથી. આંખો તો એની એ જ છે. સમજણ તે વખતે અજ્ઞા શક્તિની ચપેટમાં છે, એના પ્રભાવમાં છે, એટલે પછી એને દોષિત દેખાય જ. બરાબર? બીજું શું જાણવું છે? અને આપણે ના, વત્સલ કેમ દોષિત દેખાય? ખબર નહીં. નહીં, શું એવું કરે છે ના ને હોય. દોષિત દેખાય છે? એટલે એ કઈ પણ કરે ને એટલે તરત દેખાય. આવું નહીં, આમ કરવાનું હતું, આમ નહીં, આમ કરવાનું હતું. એ 10th માં છે તો અમુક વાર સ્ટડીમાં ટ્યુશન અને સ્કૂલ જઈને આવે. સ્કૂલેથી ડાયરેક્ટ 15 મિનિટમાં એ ટ્યુશન જાય અને આવે સવારે એ 8 વાગ્યાનો જાય તો સાંજે 7 વાગે આવે, આખા સ્ટડી કરીને. અને અમુક વાર ઘરે ના વાંચે ને રાત્રે તો હું એવું કહું, વાંચવા બેસ ને, 10માં છું, ખબર નથી પડતી. એટલે એમ દોષો વધારે દેખાય છે કે આને ચિંતા જ નથી કઈ. ના, પણ એવું ચેતવવાનું, આ જ્ઞાને ચેતવવાનું કહ્યું છે બીજાને? તમે જ્ઞાન લીધું ત્યારે એવું કહ્યું હતું કે બીજાને તમે ચેતવજો આવું? ના. કે ભાઈ તારે આમ કરવાનું, તારે તેમ કરવાનું, એવું આપણું જ્ઞાન શીખવે ખરું? ના. તો પછી આ આવ્યું કઈ રીતે તારે? અજ્ઞાનનો ભાગ. એટલે હંમેશા જ્ઞાન વસ્તુ શું છે, અજ્ઞાન શું છે, એની આપણને જેટલી સમજણ પડતી જાય તેમ તેમ ખ્યાલ આવે. અને હંમેશા એ વહેલો ઉઠે છે, ક્લાસમાં જાય છે, ટ્યુશન જાય છે, આમ જાય છે, એ આખી જે એની બધી ક્રિયાઓ ને બધું જે આપણને દેખાડે છે, એ જ્ઞાન દેખાડે છે કે અજ્ઞાન દેખાડે છે? અજ્ઞાન દેખાડે છે. કયા આધારે ખબર પડી કે અજ્ઞાન દેખાડે છે? કેમ કે એનું એમાં પરિણામ બુદ્ધિનો ઉપયોગ થાય છે કે આ પરિણામ શું આવ્યું? પરિણામ એને ભોગવવું પડ્યું કે પરિણામ આપણે જોનારને ભોગવવું પડ્યું? આ પડે. વત્સલને ભોગવટો છે કે પછી જોનારને ભોગવટો છે? કોણ ભોગવે છે? જોનારને ભોગવવું પડે. આ તો જોનારને ભોગવે એટલે ત્યાં આગળ પોતાનું હિત ની ખબર ના રહ્યું ને, પોતાના હિતાહિત નું ખ્યાલ ના રહ્યો ને આપણને. ના રે.
અને જેને જ્ઞાન લીધું હોય તો કોનું ના રહે. જોવાનું? જ્ઞાન લીધું હોય તો કોનું જોવાનું? મારું પોતાનું અનન્યનું જ્યારે અનન્યનું ના દેખાય તારે બીજાનું દેખાય ને. આપણે હા. દાખલા તરીકે ચોપડીની અંદર વાંચવા બેઠા હોય અને આપણી દ્રષ્ટિ ચોપડીમાં ના હોય તો જ પછી બાર ડાફોડિયા મારતા હોઈએ ને. હા. એ ચોપડી વાંચતા હોય તો બહારનું દેખાય આપણને. ના, ચોપડીમાં ધ્યાન ના હોય તો જ દેખાય. હવે સમજાય છે હું શું કહું છું? તે વાત પકડાય છે ને બધી? હા હા હે? હા હા સમજાણી. હા, એ આપણને કે ભાઈ તમે મને ચેતવજો, કંઈક મારી ભૂલ થતી હોય તો આપણાથી બોલાય. કંઈક એવું થતું હોય તો બોલાય, બાકી ના બોલાય આપણાથી. બોલાય? દરેક ના જીવ બોલાય. સ્વતંત્ર ખરો? દરેક જીવ સ્વતંત્ર ખરો? હા હા કે ગુલામ છે આપણો? ના, સ્વતંત્ર. હા, એટલે આ કેવું છે, દરેક જીવ ઇમોશનલ સેન્સિટિવ કહેવાય ને. શું કહેવાય? બુદ્ધિ શું કરે? ઇમોશનલ સેન્સિટિવ. કરે. હા, ઇમોશનલ કરે. બુદ્ધિનો સ્વભાવ ઇમોશનલ કરવાનો. બુદ્ધિ એ હંમેશા છે ને પોતે છે ને બીજાને દોષિત દેખાડે. બુદ્ધિ હંમેશા ભેદ પાડનારી છે. શું કરનારી છે? બુદ્ધિ સંસારને રૂડો કરે. ભેદ પાડનારી. હા, બુદ્ધિ સંસાર મજબૂત કરી આપે. શું કરી આપે? સંસાર મજબૂત કરી આપે. એટલે કેવી રીતે કરે? તે રાગ દ્વેષ ને બધું થાય ને, કસાયો બધું કરાવડાવે, એવું બતાવે એટલે પછી આપણને ઉપાધિ થયા જ કરે ભાઈ. સમજાય? હા. પછી સુખી થઈએ ને કે દુઃખી થઈએ? તમે જ્ઞાન લેવા ગયા હતા, હા તમે પૂછ્યું, તમે જ્ઞાન લીધું ત્યારે જ્ઞાન આપનાર જ્ઞાનીને પૂછ્યું નહીં તમે કે આ જ્ઞાન શેના માટે શું? લેવાનું છે? આપણા પોતાના માટે. એવું નહીં, પણ મારે મોક્ષે જવું છે એટલે. વાત બધી સાચી છે, મોક્ષે તો જવાનું જ છે, પણ એ જ્ઞાન આપનાર જ્ઞાનીને કહેવાનું ને કે સાહેબ મારે શું શું કરવાનું છે આમાં? તમે મારી જવાબદારી લો છો? એવું ના પૂછવું જોઈએ આપણે? પૂછવું જોઈએ. આજે દાખલા તરીકે આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને આપણે કહેવાનું ને સાહેબ હું સાજો થઈશ કે નહીં થઉં? હા, કહીએ છીએ. અને સારું ના થાય તો આપણે કહીએ ને તમારે ત્યાં બીજા ડોક્ટર પાસે જઈશું, એવું કહીએ કે ના કહીએ? કહીએ. રોગ મટે નહીં તો? કહીએ. હા, જે જ્ઞાન પોતાની ચોપડી વાંચતા શીખવાડે એ જ્ઞાન સાચું. સાચું એટલે શું? કે વિતરાગોનું જ્ઞાન છે. કયું છે? વિતરાગોનું. અને જે જ્ઞાન જાણ્યા પછી સમયે કામ ના લાગે અને આપણું જે જાણેલું, સાંભળેલું, વાંચેલું, માનેલું એ જ્ઞાન કામ કરે અને જો આપણને બળતરાઓ થાય તો જાણવાનું કે આ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. સાકર મોઢામાં મૂકીએ તો ઘડી લાગે કે નહીં? લાગે. હા, એટલે બધું સમજી લેજો બધું. હા, હા. જ્ઞાન મળ્યા પછી બળતરા કેમ થાય? જ્ઞાન મળ્યા પછી દોષિત કેમ દેખાય? અને દેખાય છે તો એ કયો ભાગ છે? એનું સોલ્યુશન શું છે? એ બધું આપણે જાણવું જોઈએ. ના જાણવું જોઈએ? જાણવું જોઈએ. પરફેક્શન કહેવાય ને. શું કહેવાય? કે ભાઈ આ જે બધું થાય પરફેક્શન. છે
આ વત્સલનો વ્યવહાર નથી ગમતો એ ભાગ કયો છે એ અજ્ઞાન. આપણે હા, એ ભાગ બધો જાણો, પણ એ અજ્ઞાન છે. પણ કોણ છે આ, કઈ વસ્તુ કેવી રીતે બને છે, તો એ તમને બધું સમજાય ધીરે ધીરે. બરાબર ને? પહેલા મોટી મોટી 2-3 વસ્તુ જાણી લેવાની, પછી ધીરે ધીરે આપણે જેમ જેમ એનું એપ્લિકેશન કરીએ ને એટલે પ્રકાશ વધતો જાય પછી. હા, હા, હવે દોષિત દેખાશે કે નિર્દોષ દેખાશે? નિર્દોષ દેખાશે. નિર્દોષ જોવા માટે બધા 2-3 દાખલા ગણવા પડે. શું કરવું પડે? દાખલા ગણવા પડે. પહેલો દાખલો કયો ગણવાનો? મારી ભૂલ જોવાની. મારી ભૂલ જોવાની. કઈ ભૂલ? અનન્યા શું કરે છે એ બીજાનામાં ડાફોડિયા નહીં મારવાના, હા, પોતાની ચોપડી વાંચવાની. હા, પછી બીજી કઈ ભૂલ? કે એક વ્યક્તિ નિર્દોષ દેખાય ને બીજી દોષિત દેખાય એવું નહીં, બધાય નિર્દોષ જ દેખાવા જોઈએ. એને બીજી કઈ ભૂલ? આપણે કહેવાનું ને કે ભાઈ અનન્ય તને કોણે સત્તા આપી છે ભાઈ આ વત્સલનું ધ્યાન રાખવાની? જ્યાં સુધી આપણને કહે નહીં કે મને સજેશન આપ, ત્યાં સુધી સજેશન નહીં આપવાનું. ના, પોઈન્ટ સમજાય છે ને હું શું કઉ છું? હા. આપણે ધીમે રહીને કહેવાય ને, અનન્ય તને કોણે, પપ્પાએ કહ્યું, મમ્મીએ કહ્યું કે વત્સલનું ધ્યાન રાખજે, કેટલા વાગે આવે છે, કઈ જાય છે, શું કરે છે, કેમ તમે માથા મારો છો? તમે તો એવું કહો છો મારે મોક્ષે જવું છે. એટલે બીજી ભૂલ થઈ ને, એને વળાય ને. પછી આપણે વળતા નથી ને પોતાની જાતને. પોતાની જાતને કોઈ વળે? ના. કેમ? પોતાની જાત વાલી હોય એટલે એને વાલી પોતાની નહીં. ભૂલ જ નથી દેખાતી. હા, પોતાની જાત વાલી હોય એટલે શું? એને પક્ષપાત કહેવાય. શું કહેવાય? પક્ષપાત. અને પોતાની જાત વાલી છે એટલે એને શું કહેવાય? એ ભ્રાંતિ કહેવાય. શું કહેવાય? ભ્રાંતિ. એને રોંગ બિલીફ કહેવાય ઇંગ્લિશમાં. કે આ દેહ તે હું છું, હું કરું છું, હું સાચો છું, હું વત્સલનો ભાઈ છું, હું પરફેક્ટ છું, મારું બધું ચોક્કસ વાળું કામ છે, એનું આવું છે. ખ્યાલ આવ્યો ને? હા. આવું બધું બને ખરું? હા. અને પછી આપણે એને કહીએ શું કે મારે મોક્ષે જવું છે. મોક્ષે જવાની વાત બિલકુલ સાચી, પણ એનો રસ્તો જાણવો જોઈએ, એની એ સમજણ જોઈએ, એનો પ્રેક્ટિકલ થવો જોઈએ. અને જ્યાં જ્યાં બાજુ ભૂલ થાય ત્યાં કરેક્શન કરવું પડે. ના કરવું પડે? કરવું જોઈએ. ભૂલ તો થાય જ, પણ કરેક્શન કેવી રીતે કરવું? ભૂલ ઓળખાય તો કરેક્શન કરે ને માણસ, એવું નહીં? હા. હા, એવું જ. આજે તું લખતો હોય એક્ઝામમાં અને તને ખબર પડી ગઈ, લખતા તો લખી કાઢ્યું, પછી જયારે તું રિવિઝન ફરી તું રિપીટ કરીને વાંચી જાય અને તને ખબર પડે કે આ ખોટું લખાઈ ગયું છે, તો તું ઇરેઝ કરીને રાઈટ લખું ને? હા, ઇરેઝ કરીને રાઈટ કરી શકીએ ખબર પડે તો. હા, પણ ખબર જ ના પડે તો ભૂલ એમનેમ રહી જાય, ઇરેઝ ન થાય. એનું પરિણામ આવે, એનું પરિણામે માર્ક્સ કપાઈ જાય. શું થાય? માર્ક્સ કપાઈ જાય. હા, હવે અત્યારે આ વત્સલ છે એનું જે છે એ બધું પરિણામ છે કે એક્ઝામ છે એ આટલા વાગે આવ્યો, આટલા વાગે ગયો, આટલા વાગે સુઈ ગયો, આટલા વાગે આમ કર્યું, એ જે બધી તમને ડિફેક્ટ તને દેખાય છે, એ વત્સલની જે બધો વ્યવહાર તને દેખાય છે, એ વત્સલનું પરિણામ છે કે એની એક્ઝામ છે? એક્ઝામ. પરિણામ. એના પરિણામ એના પરિણામે એ ફર્યા કરે છે, ઉઠે છે, આવે છે, જાય છે. એ ગયા અવતારનું કોઝની ઇફેક્ટ છે. હવે આ અનન્યને જે દેખાય છે એ શું છે? તો કે એ પરિણામ છે. શું છે?
પરિણામ. એ પરિણામ છે. પરિણામ શેનું છે? તો કે ગયા અવતારમાં જે કોષ જે જ્ઞાન બધું ભેગું કરેલું છે એ જ્ઞાનનું પરિણામ છે આ. તો પછી કયું જ્ઞાન છે? તો કે જે બળતરા આપનારું જ્ઞાન, એને અજ્ઞાન કહ્યું. શું કહ્યું? અજ્ઞાન. બળતરા આપે ઈ. જે બીજાને દોષિત દેખાડે છે તે અજ્ઞાન છે. જે બીજાને કરતા દેખાડે છે તે અજ્ઞાન છે. જે બીજા પર રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. સમજાયું? અને એનાથી સંસારમાં ફરવાનું હા. મળે. મોક્ષે ના જવાય. મોક્ષે જવું હોય તો નિર્દોષ દેખાવો જોઈએ. મોક્ષે જવું હોય તો પહેલા હું કોણ છું તે જાણવું જોઈએ. કોણ કરે છે તે જાણવું જોઈએ. એ સમજવું જોઈએ. પછી એનો પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષ થયા પછીનો પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ. જ્ઞાન એને મળ્યું કહેવાય કે નવા કર્મો બંધાતા બંધ થઈ જાય. આ અક્રમ વિજ્ઞાન છે. શું છે? અક્રમ વિજ્ઞાન. એટલે એમાં કર્મ બંધાતા બંધ થઈ જાય. પછી ખાલી આજ્ઞા પાડે એટલા જ કર્મ રહે. એટલા રે આજ્ઞા, પુણ્ય બંધાય એમાંથી. હવે આ જો આપણે બરાબર ચોકસાઈ વાળી વાત ના સમજીએ તો આપણને કન્ફ્યુઝન થાય કે ના થાય? થાય. કે હવે આપણે આટલું બધું આ કર્યું, આમ કર્યું, પણ કઈ મને કઈ જોયું રિઝલ્ટ મળતું નથી. અંદર બળતરા થઈ એટલે સમજી લેવાનું કે આ રસ્તો જુદો છે. શુદ્ધાત્માને બળતરા થાય કે આ શરીરને થાય? ફાઇલ શરીરને. નંબર 1 થાય. જ્ઞાન લીધું તો ફાઇલ નંબર 1 ને બળતરા થાય ને. શુદ્ધાત્મા તો કશું થાય. ફાઇલ નંબર 1 ને. હા, તો હવે એ બધા દાખલા કેવી રીતે ગણવાના આપણે સવારથી સાંજ સુધી? એટલે આપણે શું દાદા કરવું જોડે જોઈએ? શક્તિ માંગીને. હા, દાદા જોડે શક્તિ માંગીએ એ સરસ વસ્તુ છે, પણ સમજણ જોઈએ. શું જોઈએ? દાદા ભગવાન શું સમજણ. કે કે તમને આ જે આ વિજ્ઞાન છે એ તમે વિજ્ઞાનને જો સમજો નહીં તો પછી એ તમને મૂંઝામણ થાય. શું થાય? અને એનું જોઈએ એવું પરિણામ ના આવે. એટલે કોઈ પણ બાબત હોય એને પૂરેપૂરી સમજવા તરફની બહુ જ આપણે જરૂર છે. શું છે? સમજવાની જરૂર છે. કોઈ પણ હોય, કોઈ પણ બાબત. જો તમારે ખીચડી બનાવી હોય, કઢી બનાવી હોય, તો એને સમજી લેવું પડે કે એને કેવી રીતે બનાવવાની. પછી તમારી થોડી મોટી ભૂલ થાય ને તો પછી એમાં કરેક્શન તમે કરી શકો. કારણ કે એકવાર તમે સમજ્યા હોય ને તો લગભગ એમાં કેટલા ટકા ભૂલ થાય? ઓછી થાય. તમે દાખલે કયા ગામમાં રહો છો? મોરબી. હવે મોરબીમાં તમે રહેતા હો અને તમને ખબર હોય કે મોરબીથી મને રાજકોટ જવાનું છે, તો તમે રાજકોટ જવા નીકળ્યા અને કદાચ બીજા રસ્તા પર ફંટાઈ જાઓ તો તમને ખબર પડી જાય ને આગળ જતા. કારણ કે રોડ પર બોર્ડ મારેલા હોય છે કે રાજકોટ આટલા કિલોમીટર, રાજકોટ આટલા કિલોમીટર. એટલે આપણે જ્યારે ડ્રાઈવ કરીને નીકળ્યા એટલે આપણને ખબર પડે કે આ રાજકોટનું તો નામ લખેલું આવતું જ નથી. એટલે જરૂર આપણે આ બીજા રસ્તા પર ચડી ગયા છે. પોઈન્ટ ખ્યાલ આવે છે ને હું શું કહું છું? એવી રીતે એ એલર્ટનેસ કહેવાય. એવી રીતે આપણે આ જ્ઞાન મળ્યું હોય તો આપણે એવી જાગૃતિ રાખવી પડે. એ જાગૃતિ રાખવાની એટલે જાગૃતિમાં ઉત્પન્ન થયેલી હોય એટલે પછી એનો ઉપયોગ ગોઠવવો પડે. પણ એ જાગૃતિ હોય તો જ બને. એટલે તમે બધું હવે બધું સમજી લેજો. હા, વેરી ગુડ હા. ચંદનજી. ઓકે, બધું સમજી લેવાનું. હા, વસ્તુ જય સરસ છે, સચ્ચિદાનંદ. સમજી લેવાનું આપણે. હા કે હા. અને હા. તારું સેકન્ડ યર છે ને હા. કોલેજનું? હા, સેકન્ડ યર. ઓકે, શું મેજર શું લેવાનું છે? શું? મેજર શું કરે છે? વોટ્સ અ મેજર? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કમ્પ્યુટર. ઓકે
ઓકે, ચલો, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે પ્રદીપાનંદજી, આપણે થોડી સામાયિકની વાત કરીએ. ઓકે, હવે આપણે નવું સામાયિક લીધેલું છે. 5 ઇન્દ્રિયોનું કન્ટિન્યુએશનમાં આપણે સુગંધનું લીધું છે. સુગંધ અને દુર્ગંધનું ખ્યાલ રાખવાનો. તો એના વિશે તમે થોડું પોળ પાડો. હવે મને તો બહુ એનો આઈડિયા નથી કશો, કારણ કે પેલું હું ઝૂમ પર કાયમ હોઉં નહીં ને. હા, નહીં, હમણાં સામાયિક લીધો છે. જો સ્પર્શનું થયું આપણે, ઓકે, પછી જીભનું થયું, ટેસ્ટનું થયું. હવે આપણે ત્રીજી ઇન્દ્રિયો લઈએ છે, નાકને. હા, તે તો એનું દુર્ગંધ ને સુરગંધ, હા તે એ એને આપણે એનો ખ્યાલ રાખવાનો આપણે કે સુગંધ આવે, દુર્ગંધ આવે, તો આપણે કેવી રીતના ખ્યાલ રાખવો જોઈએ સેપરેટ થઈને. ના, એટલે આમાં શું થાય, સુગંધ અને દુર્ગંધમાં ખ્યાલ રાખવો એટલે જનરલી આમાં કશું કરવા પડવું નથી રજનીભાઈ સાહેબ, પણ એ જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય ને, એટલે આપણી આ જેવી રીતે દાદા ભગવાનનું શું કહેવું છે કે જેવી રીતે આ ઇન્દ્રિયો એના ધર્મમાં છે, જેમ કે આંખનો જોવાનો ધર્મ છે, કાનનો સાંભળવાનો ધર્મ છે, એવી રીતે નાકનો ધર્મ જે સૂંઘવાનો છે, અને એ આપણને એના ધર્મમાં હોવાથી એ આપણને જે બધું બતાડે છે કે ભાઈ આ ગમ્યું ના ગમ્યું, પણ એ ગમવું ના ગમવો ભાગ નાકનો નથી, એ ભાગ અંદરનો છે. શું છે? એ માન્યતા વાળો ભાગ છે. કયો છે? બિલીફ વાળો. હવે આ જે સુગંધ આવી કે દુર્ગંધ આવી, તો જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને પોતે શુદ્ધાત્મા પદમાં હોય, તો એ આ બંને વસ્તુમાંથી જે ઉભા થતા પરિણામો અંતસ્કરણમાં, એ પરિણામોને એ પોતે જુએ, એ જાણે, પણ એ બંનેમાં સાઈન ના કરે કે આ બહુ સરસ છે, આ હોવું જોઈએ, ફરી લેવા જેવું છે, અથવા તો આ બરા ખરાબ છે, અથવા તો સમજો કે આ મુંબઈની ટ્રેનમાં જઈએ તો બાંદ્રાની ખાડી આવી, તો પછીથી તે વખતે નાક દબાવે તે જુએ, પછી એને કયા પરિણામ ઊભા થાય તે જુએ, પણ ફરી અહીં નથી આવું એવું બોલે તે જુએ, પણ બંનેને બધી અવસ્થાઓ ઊભા થતા બધા પરિણામોને તે જુએ ને જાણે, એ પ્રજ્ઞા વાળો ભાગ છે. ખબર છે? એટલે ઇન્દ્રિયો જે છે એ પોતે પોતાના સ્વભાવમાં છે. તો દાદા કે છે કે આપણે આપણા સ્વભાવમાં રહ્યા ક્યારે કહેવાઈએ? તો કે જેઓ એ ઊભા થતા પરિણામોમાં આપણે જુદા રહ્યા, તો આપણે એને સ્વપરિણામ કહેવાય. એમાંથી સંયમ પરિણામ ઊભું થાય. અને જો એ ઊભા થતા ગમતા ના ગમતા જે અંદર પરિણામો ઊભા થાય, એ પરિણામોની અંદર તન્મયાકાર થાય, તેને પર પરિણતિ કહેવાય. એટલે આ આખી એક સિસ્ટમ છે. વિતરાગ ભગવંતોએ જે બધી આ જોયેલી તે દાદા ભગવાને આપણી ભાષામાં કુટી કરેલી છે. કે બહાર ભેગા થાય છે અને અંદર ઉભા થાય છે, બધા પરિણામ છે. શું છે? પરિણામ છે. પરિણામોની અંદર તન્મયાકાર વૃત્તિ છે, અથવા તન્મયાકારપણું છે, એટલે કે ઓપિનિયન કહેવાય એને. શું કહેવાય? ગમતું આવે તો સરસ છે, એને ઓપિનિયન કહેવાય. ના ગમતાનું ઓપિનિયન આપે તે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ મધર. એટલે હજુ તમને અંદર ઊભું થાય, પણ જો તમારી વાણીમાં ના આવે તો પાછું એ સમી જાય. પણ
એ જાગૃતિ હોય તો જ બને. એ ના હોય તો પછી એને તો બધું પર પરિણામ ને પર પરિણતિમાં અંદર તન્માયાકાર વૃત્તિ જ હોય. એટલે આપણે તો હવે આ બધી ક્રિયાઓના મન વચન કાયાની બધી ક્રિયાઓના આપણે એક એક પ્રયોગમાં કુદરતી રીતે જે સંજોગ પ્રયોગ ચાલી રહ્યો છે એમાં આપણે જાગૃતપણે રહીએ તો જેટલી જાગૃતિ હોય એટલું આપણને ઉપયોગ રહે અને એ ઉપયોગને કારણે આપણને આપણું સુખાયા કરે. બાકી આપણે કોઈ પણ આત્મા ક્યારેય પણ ગમતા ના ગમતાથી પર એવા આપણે શુદ્ધાત્મા છીએ. ખ્યાલ આવ્યો? અને ગમતું ના ગમતું જે છે એ મનનો સ્વભાવ છે. શું છે? પછી એમાં આખું અંતસ્કરણ આવે, બુદ્ધિ આવે ને બધું આવી જાય એમાં. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણે બધી કાનની બાબત આવે ને તોય જાગ્રત રહેવાની જરૂર છે. તો કે કઈ રીતે? તો કે કોઈ કશું બોલ્યું અને અંદર પરિણામ ઊભું થયું, ગમતું ના ગમતું, અને ચિત્ત પણ જાય એમાં. તો આખું અંતસ્કરણની બધી આખી સિસ્ટમ કામ કરે છે. કોણ બોલે છે, કોણ શું કરે છે, તે આમ બેઠો હોય ને તેની બાજુ ડોકું ફરી જાય. એટલે એ બધી સ્થૂળ અંદર બધું સિસ્ટમ જે કામ કરે છે એ મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. એ તઈ અસંગપણાનો અનુભવ થાય આપણને. શું થાય? બરાબર છે. યસ. એટલે આખું ટોટલી મૂળ પોતાનું જે સ્વરૂપ ને પોતાના ગુણ ધર્મો છે, જે પોતાનો જે સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, તે એનો બહુ સરસ લાભ મળે એવું છે. પણ એ બધી આખી એક એક વસ્તુઓના એક્ઝામ્પલ સાથે પ્રયોગ કરીને જો આપણે ગોઠવીએ ને એમાં થોડો સમય જાય રજનીભાઈ સાહેબ. હા, બરાબર છે. બાકી એ પ્રેક્ટિકલ કરે ને તો બહુ એને મજા આવે. એટલે હમણાં એ જ ચાલે છે ને, આપણે એવું જ ચાલે છે હમણાં. આ બીજું મને બહુ ખબર નથી. ત્યાં તો તમે કહ્યું ને એટલે મને જે સમજાવ્યું એ બોલે હું તો. હવે ના, મેં બરાબર બી છે. કારણ કે હવે એ જ ચાલે. હમણાં આપણે સુગંધ ને દુર્ગંધ નો જોવાનું છે, આપણે સેપરેટ રહીને. બસ બીજું કશું કરવાનું. બરાબર. વેરી ગુડ. એટલે એમાંથી છે ને ગમતું ના ગમતું થાય. શું થાય? હા, બરાબર. ગમતું ના ગમતું ઊભું થાય એમાંથી. શું થાય? બરાબર. એટલે એ આ બધા ના ગમતા ને દાદા કે જો ગમતું કરતા આવડી જાય ને તો એનું ઉકેલાઈ જાય. એટલે આ બધી વસ્તુમાં અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા બધું જે ચિત્તનું છે, મનનું છે, બુદ્ધિનું છે, એ અંતસ્કરણ લેવલ પર બધું શું ચાલી રહ્યું છે એ બધી આ બહારના સંજોગો ભેગા થાય તો અંદરનું બધું ખબર પડે આપણને. બરાબર. અને એ જોવું જાણવું એ આપણો સ્વભાવ છે. શું છે? બરાબર. પણ એ જો એક એક નાની નાની વસ્તુઓને છે ને આમાં મને શું લાગે કે જે પ્રયોગ લીધો ને એને થોરલી પછી સ્ટેપ બાય સ્ટેપ આખા દાડામાં એની પાછળ લાગવું પડે, ગોઠવણી કરીને અવકાશ મળે ત્યારે. એ જ હમણાં ચાલી રહ્યું છે ને, ધીમે ધીમે બધા એ જુદી ગોઠવણી કરે તો થાય. એ જાગૃતિ ધીમે ધીમે કેળવવાની જુદી જુદી બાબત એ ચાલી રહ્યું છે. હા, ને બહુ સરસ, બહુ સરસ. બહુ તો તમે સરસ. સહેજ મને તો બહુ આ તો દાદા પાસે જેટલું સાંભળ્યું હોય ને તો બરાબર. એ જ આપણે સાંભળવાનું. દાદા પાસે બધું સાંભળ્યું હોય, દાદા બોલતા હોય, બધું ખબર હોય, અમુક વસ્તુ યાદ આવે ના આવે એવું બધું. આ તો તમે બોલ્યા એટલે સહેજ ક્લિક થયું તો કહ્યું મેં તમને. વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. પણ એમાં છે ને એક સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થાય છે ને આખી, એમાં આપણે ગોઠવણી હોય ને જાગૃતિનો ઉપયોગ હોય તો બહુ મજા આવે. આપણે અનુભૂતિ થાય અસંગપણાનું. કેવી? બરાબર. અને અંદર કઈ કઈ માન્યતાઓ પડી છે એ પછી આપણે ત્યાં કેવો પુરુષાર્થ મૂકવો તે પણ ખબર પડે આપણને. રાઈટ. યસ. બીજું બહુ કહો વેરી સાહેબ. ગુડ. બહુ વેરી ગુડ. આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે, ઓકે. મિનેશભાઈ, તમે ત્રિમંત્ર બોલાવો. મિનેશભાઈ, પ્લીઝ ફોલો કરજો. હા, બોલાવો. કોણ બોલાવે છે? તમે બોલાવો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયા. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ.
નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુક્કારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના ઝૂમ ઉપર આપણે પ્રાતવિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ. બધા પધારો.